કેમ છો બધા? મજામાં ને? આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં 8મા ચેપ્ટર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે આમુખ વિશે ચર્ચા કરી હતી અને તેમાં કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા છે એ આપણે જોઈ ગયા છીએ. આમુખના મહત્વ વિશે આપણે ચર્ચા કરી હતી. આમુખને બંધારણનો આત્મા કહે છે. બરાબર? આપણું જે બંધારણ છે તેમાં આમુખ એ સૌથી મહત્વની બાબત છે અને એટલા માટે તેને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ કાયદાનું ઘડતર કરવાનું હોય તો તેને પૂરી રીતે સમજવા માટે કે તેના અર્થઘટનમાં માર્ગદર્શન મેળવવા માટે આમુખ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કાયદાનો હેતુ, તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળને સંસદની નીતિ શું છે, શા માટે તે આ પ્રકારનો કાયદો ઘડવા માંગે છે, તે જાણવા માટે આપણને આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે કાયદાને ઘડવામાં આવ્યો છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી મળી આવે છે. આમાં આમુખ જે છે એ બંધારણનો અર્ક છે અથવા તો બંધારણનો આત્મા છે તેમ કહે છે. કાયદાની કોઈ કલમ કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંગતતા ઊભી થાય, સ્પષ્ટ રીતે આપણે તેને સમજી ન શકીએ અથવા તો કાયદામાં કંઈક અલગ કહેવામાં આવતું હોય, બંધારણમાં કંઈક બીજું અલગ લખેલું હોય તો એ વિસંગતતા કહેવાય. બંનેનો એકબીજા સાથે સુમેળ ન સધાતો હોય તો એ વિસંગતતા કહેવાય. તો આવી વિસંગતતા ઊભી થાય ત્યારે જો કાયદાનો હેતુ સ્પષ્ટપણે સમજમાં ન આવતો હોય ત્યારે આમુખનો ઉપયોગ કરીને કાયદાને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં આમુખ આપણને મદદરૂપ થાય છે. આમ આમુખ એ બંધારણની જોગવાઈને સમજવા માટે લોકતંત્રની ગરજ સારે છે તેમ કહી શકાય. એટલે હોકાયંત્રની ગરજ સારે છે તેમ કહી શકાય. કારણ કે આમુખની અંદર આપણે હોકાયંત્ર દ્વારા બહુ જ દૂરની વસ્તુઓ જોઈ શકીએ છીએ, છેક આપણી પાસે નજીક હોય એવો આપણે અનુભવ કરી શકીએ છીએ. તો આમુખની અંદર આપણે આ બાબતો જોઈ શકીએ છીએ. એટલે હોકાયંત્રની ગરજ સારે છે. એક આમુખ એ બંધારણનો આત્મા છે, આમુખ એ બંધારણનો અર્ક છે, આમુખ એ બંધારણને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. બરાબર? આમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય કે સમજાવો એમ પૂછે ત્યારે તમારે જવાબ આ જ લખવાનો રહેશે, માત્ર તમારી વાક્ય રચના બદલાશે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાને અને આદર્શોને બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પાયો છે અથવા તો પડઘો છે તેમ કહી શકાય. આમુખને ઉચ્ચ આદર્શ તથા ધ્યેયનું પીઠબળ છે. એક તો સૌપ્રથમ રાષ્ટ્રની એકતા. બરાબર? આપણે આપણું પ્રતિજ્ઞાપત્ર જે છે દરેક પુસ્તકની આગળ પહેલા પેજ પર જ હોય છે. બરાબર? ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. એમ આપણે એક જો સરસ મજાનું આખું જ બધું જ અંદર સમાવિષ્ટ થઈ જાય એવું એક પેજ છે કે જેની અંદર એક નાના અમથા અડધા પેજમાં સમાઈ શકે તેટલી બાબતની અંદર કેટલું બધું કહેવામાં આવે છે. તો એ રાષ્ટ્રીય એકતા સૂચવે છે કે એ જે બંધુત્વની ભાવના છે એ આપણે બિનસાંપ્રદાયિક દેશ હોવાને લીધે થઈને આ ભાવના આપણે કેળવી શકીએ છીએ. અખંડિતતા રહે છે. જુદા જુદા દેશોને જુદી જુદી રીતે આપણે વિભાજિત નથી કરવો પડતો. ઉલટાનો જે વિભાજિત થયેલો હોય તેને એકરૂપ થવા માટે આપણને આમુખ મદદરૂપ થતું હોય છે. નાગરિકો વચ્ચે બંધુત્વની જે ઉમદા ભાવના છે, ખૂબ જ ઉચ્ચ કક્ષાની કહી શકાય તેવી ભાવના, કારણ કે બંધુત્વની ભાવના એટલે ભાઈચારો જેને આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં. તો દરેક વ્યક્તિઓની વચ્ચે આ ભાઈચારો જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે એના લીધે થઈને દરેક વ્યક્તિઓ વચ્ચે જે ભાઈચારાની ભાવના પેદા થાય છે એના લીધે થઈને સંઘર્ષ ટાળી શકાય છે, એકબીજાને સમજી શકાય છે, એકબીજાને મદદરૂપ થઈ શકે છે, એકબીજાના વિકાસમાં ઉપયોગી સાબિત થાય છે. એટલે બંધુત્વની જે ઉમદા ભાવનાઓ છે
એના આદર્શનો આ પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ રહેલું છે. આદર્શો તેની અંદર જે સમાવિષ્ટ કરવામાં આવે છે, બહુ ઉચ્ચ કક્ષાના આદર્શોનો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ હતું આમુખનું મહત્ત્વ. તમને પૂછવામાં આવે આમુખનું મહત્ત્વ સમજાવો, તો તમારે આ એનો જવાબ લખવાનો રહેશે. આમુખની અંદર જે બાબતો દર્શાવવામાં આવી છે એ વિગત તમે ન દર્શાવી શકો તો મહત્ત્વની અંદર તમે આટલી બાબતો દર્શાવશો તો પણ ચાલશે. પણ જો આપણને જો આખા પેજમાં આપણને આ જે આમુખ આપવામાં આવેલું છે એ આમુખ તમે જો વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો તો એમાંથી તમને કેટલા બધા પ્રશ્નોના જવાબ મળી રહેશે. હવે આમુખના આધાર સ્તંભો વિશેની ચર્ચા કરીએ. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો, આમુખની અંદર જે શબ્દો રજૂ કરવામાં આવ્યા છે એ આધારરૂપ શબ્દો છે. જેવા કે અમે ભારતના લોકો. બરાબર, જુઓ એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. અમે ભારતના લોકો એટલે આખા દેશની અંદર રહેતા બધા જ લોકોને સંબોધીને આ વાત કરવામાં આવી રહી છે. સાર્વભૌમ એટલે સમગ્ર રાષ્ટ્રની ભૂમિ પર વિચરતા સંપૂર્ણ જનસમુદાય એટલે સાર્વભૌમ. સમાજવાદી, જુદા જુદા સમાજો અસ્તિત્વમાં આવેલા છે એટલે સમાજ પણ એ આપણા દેશનો એક હિસ્સો છે એટલે સમાજવાદી. પછી બિન સાંપ્રદાયિક. બરાબર, હવે બિન સાંપ્રદાયિક કોને કહેવાય તો તમને બધાને ખ્યાલ જ છે, જ્યાં એક કરતાં વધારે ધર્મો હોય અને બધા જ ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવતું હોય એ રાજ્યને બિન સાંપ્રદાયિક કહેવામાં આવે છે, એ રાષ્ટ્રને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. તો આપણા દેશમાં તો બહુ સ્વાભાવિક વસ્તુ છે, તમને તમારા આસપાસ પડોશમાં પણ એવા લોકો જોવા મળશે કે જુદા જુદા ધર્મ અંગીકાર કરેલો હોય અને જુદા જુદા ધર્મની માન્યતાઓમાં તેઓ માનતા હોય છે. અહીંયા એક બાબત એ પણ સ્પષ્ટ કરી લેવાની કે જુદા જુદા ધર્મના લોકો તો અસ્તિત્વ ધરાવે જ છે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એટલા શબ્દો તો આપણે આપણા રાષ્ટ્રગાનમાં ને એવા બધાની અંદર પણ જોઈએ છે, સાંભળીએ છીએ, ગાઈએ પણ છીએ. પણ એ સિવાય પણ કેટલા બધા ધર્મો અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મમાં પણ કેટલા બધા ફાંટાઓ રહેલા છે. પછી એમાં કબીરપંથી હોય, સ્વામિનારાયણમાં વળી પાછા વડતાળવાસી ને બોચાસણવાસી, જૂના મંદિર, નવા મંદિર એમ હોય. પછી કૃષ્ણમાં વૈષ્ણવપંથી હોય તો વૈષ્ણવ હવેલી, પછી વૈષ્ણવ સનાતન ધર્મ. બરાબર, બધા જ હિન્દુ છે પણ કેટલા બધા ધર્મો છે. તો એક જ ધર્મની અંદર આવી અલગ અલગ ફાંટાઓ જોવા મળે છે. તો જુદા જુદા ધર્મો તો કેટલા બધા છે અને છતાંય આપણે બધા સાથે મળીને એક જ દેશમાં રહીએ છીએ. તો આ બિન સાંપ્રદાયિકતા દર્શાવે છે. લોકશાહી, આપણે ત્યાં જે સરકારની જે સિસ્ટમ છે એ લોકશાહી છે. લોકો દ્વારા ચૂંટાયેલા લોકો માટે ચાલતી સરકાર, બરોબર, એટલે લોકશાહી. પ્રજાસત્તાક એટલે કે આઝાદ થયેલું હોય, તો આપણો દેશ તો આઝાદ થયેલો છે. બરાબર, આગળના પાઠમાં આપણે અભ્યાસ કરી ગયા કે દેશ ક્યારે આઝાદ થયો અને કેટલો સમય આપણે બ્રિટનના હાથ નીચે રહીને બધા વહીવટી કામ અને કાયદાઓ વિશેનો અભ્યાસ કેળવ્યો. તો પ્રજાસત્તાક. બંધુતા, એકબીજા સાથેનો મૈત્રીચારે ભર્યો જે સંબંધ છે એ બંધુતા છે, બંધુત્વ પણ કહી શકાય. ન્યાય, અને ન્યાય માટે તો ગવર્મેન્ટે કેટલા બધા અનુભવો અને પ્રયાસો કરેલા છે. બધે જ કોર્ટ, એમાંય સામાન્ય અદાલત, લોક અદાલત, એ બધી અદાલતો તો ઠેર ઠેર ઊભી કરવામાં આવી છે કે નાના નાના ઝઘડાઓના નિકાલ માટે, એના વાદ વિવાદ માટે બહુ લાંબી રાહ ન જોવી પડે. કારણ કે ન્યાયતંત્રની અંદર ક્યારેક અમુક કેસનો નિવેડો લાવવા માટે વર્ષોના વર્ષો વીતી જતા હોય છે. ક્યારેક તો બને છે એવું કે જે વ્યક્તિ પ્રત્યે તમે ફરિયાદ કરી હોય, જ્યારે તમારો કેસ ઓપન થાય ત્યારે તે વ્યક્તિ પણ હયાત ન હોય. પછી તમે કોની પર કેસ કરો? વાદ વિવાદ કોના પર થાય? કોની વિરુદ્ધમાં તમે જુબાની આપો? કોની સાથે તમે આર્ગ્યુમેન્ટ કરો? કારણ કે જે તમારો પ્રતિવાદી છે એ જ હયાત નથી, તો હવે તમારે કંઈ કહેવાનું રહેતું જ નથી.
તો કોઈ કહેવાનો અર્થ એ છે કે બહુ લાંબો સમયગાળો પસાર થઈ જતો હોય છે. એટલે આ ન્યાયની ભાવના જે છે, લોકોને વ્યવસ્થિત રીતે યોગ્ય સમયે ન્યાય પ્રાપ્ત થઈ જાય તે માટે ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સુંદર કહી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો શબ્દ છે સમાનતા. દરેક ધર્મના લોકો, દરેક સમુદાયના લોકો, દરેક સમાજના લોકો બધા જ એક સરખું ઇમ્પોર્ટન્સ આ દેશની અંદર ધરાવે છે. બધા જ એક સમાન છે. કોઈ ઊંચા, કોઈ નીચા, કોઈ જાતપાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. એટલે કે સમાનતા. સ્વાતંત્ર્ય, બરોબર. પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય એ બંનેની આપણે વાત કરી હતી કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બે અલગ અલગ તહેવારો, રાષ્ટ્રીય પર્વો આપણે ઉજવીએ છીએ. એક આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ અને એક સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. તો સ્વાતંત્ર્ય. ત્યાર પછી છે રાષ્ટ્રીય એકતા. એકબીજાની સાથે સમસુલેથી રહેવાનું. તેની અખંડિતતા. સહેજ પણ વિભાજન વિના બધા જ સાથે મળીને દેશના પ્રદેશના ટુકડા કર્યા વિના એકબીજાના સાથ સહકારથી દેશનો અને પોતાનો વિકાસ સાધવામાં આવે તો તે છે અખંડિતતા. આ બધી બાબતોનો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. જે પૈકી મુખ્યત્વે નીચે તમને અલગ અલગ દર્શાવ્યા છે એ આધાર સ્તંભો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર. તો આધાર સ્તંભો કોને કહેવાય એના વિશેની આપણે વાત કરી. હવે કયા કયા આધાર સ્તંભો તમારા અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે એ તમારે જાણવાનું અને ત્યાર પછી આપણે તેનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણને આપણો આધાર સ્તંભ આપ્યો છે લોકશાહી. ભારતના બંધારણની અંદર ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે, બરોબર. સંપૂર્ણ સત્તા, જે છેવટની સૌથી સર્વોચ્ચ સત્તા લોકોના હાથમાં છે. એક વોટ ગવર્મેન્ટ પલટાવી શકે છે. એ દર્શાવે છે કે એક વ્યક્તિ, એક પુખ્ત વ્યક્તિ જે પોતાનું મતદાન કરે છે તેની કેટલી ઓથોરિટી રહેલી છે. અને એટલા માટે લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે તેમ કહી શકાય. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીંયા નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક હોય છે. જુદા જુદા માણસો જે છે, લોકો જે સાર્વભૌમત્વ કેવું છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. તો તેવા કોઈ એક વ્યક્તિનું અહીંયા શાસન નથી. પરંતુ સત્તાની અંતિમ બાગડોર પણ લોકોના હાથમાં હોય છે. છેલ્લે નિર્ણય લેવાની ક્ષમતા, બધી જ બાબતોની ઓથોરિટી લોકોના હાથમાં હોય છે. શા માટે? કારણ કે આપણું અર્થતંત્ર એ લોકશાહી અર્થતંત્ર છે. લોકશાહી એટલે કે ડેમોક્રેસી. આ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમનો એટલે લોકો અને ક્રેમ્સ એટલે સત્તા, એમાંથી ઉતરી આવેલો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરપેક્ષ રીતે સ્થાપિત થયેલી નથી. નિષ્પક્ષ રીતે કોઈ અમુક વ્યક્તિના હાથમાં સત્તા આપવામાં આવે ને એ નિષ્પક્ષ રહીને દેશની સેવા કરી શકે એવું હંમેશા બનતું નથી. પરંતુ લોકોના હાથમાં સત્તા છે. પરિણામે લોકશાહી એવી રાજ્યસભા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્યવાદમાં ભાગ લેવાનો અધિકાર પણ ધરાવતા હોય.
એટલે કે ચૂંટણીમાં મત આપવાનો પણ અધિકાર અને ચૂંટણીમાં ઊભા રહેવાનો પણ અધિકાર હોય એમ ઈચ્છનારી વ્યક્તિઓએ ફોર્મ અલગથી સ્વીકારવામાં આવે છે. ભારતના બંધારણની અંદર આંતરિક પુખ્ત વય મતાધિકાર ધોરણે જોઈએ તો મતદારોને પોતાના પ્રતિનિધિઓ દ્વારા રખાતી સંસદ, જેને આપણે લોકસભા તરીકે ઓળખીએ છીએ, આ કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કર્મચારીને ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણો મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સાંસદ એટલે કે લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. જુદી જુદી વ્યક્તિઓને આ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે કારોબારીને અબાધિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ આ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી લાવે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, અંડરલાઈન કરતા જાઓ, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી. લોકશાહીની વ્યાખ્યા આપો એમ પૂછાય તો તમારે આ લખવાનું રહેશે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી જ પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળને જે કોઈ પણ સભ્યો હોય છે એ સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટીને લાવે છે એટલે કે સરકાર બનાવે છે અને આમ લોકશાહીનું નિર્માણ થાય છે. પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી જે સત્તા છે એમાંથી પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવતી હોય છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિયત કરેલી લાયકાત ધરાવતો હોય, અંડરલાઈન કરજો, ભારતમાં કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. અને એટલે જુઓ, લોકશાહીની અંદર આપણે એવા લોકોને પણ જોઈએ છીએ કે જેના પિતા રાજકારણમાં હોય એના પુત્રો પણ રાજકારણમાં આવતા હોય છે. તો રાજકારણમાં આવી રીતે અલગ અલગ વ્યક્તિઓ એમાં હોવાથી એના સંતાનો પણ રાજકારણમાં ભાગ લેતા હોય છે. પરંતુ આપણા દેશના બંધારણની અંદર કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે સામાન્ય વ્યક્તિ, મારા તમારા જેવા કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઊભા રહી શકે છે અને ચૂંટાઈને આવે તો સત્તાનું સુકાન પણ સંભાળે છે અને વહીવટી જવાબદારી પણ નિભાવે છે. આમ વંશ પરંપરાગત કોઈ પણ વ્યક્તિ, આપણે જે પદ પ્રતિષ્ઠા જે સરકારી તંત્રની અંદર હોય છે એ કોઈ પણ હોદ્દો વંશ પરંપરાગત નથી. લોકો દ્વારા ચૂંટવામાં આવ્યો હોય અને લોકોએ તેને ચૂંટીને લાવ્યા હોય તેવી જ વ્યક્તિઓ તેના પર આરૂઢ થઈ શકે છે. 5 વર્ષ સુધી તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. બરાબર, આપણી જે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર એની જે સત્તાની જવાબદારી નિભાવવાની, એને જે સત્તા આપવામાં આવે છે, સરકાર ચલાવવાની જે જવાબદારી સોંપવામાં આવે છે એની સમય મર્યાદા 5 વર્ષની હોય છે. એટલે 5 વર્ષ સુધી તે અબાધિત રીતે વહીવટી કામગીરી કરી શકે છે. સંસદીય, હા, એના પછી જો ફરીથી ચૂંટણી થાય અને ફરીથી ચૂંટાઈ આવે તો વળી પાછું એને 5 વર્ષ બીજા તેને કામ કરવા માટેના મળે છે. ક્યારેક બિનહરીફ ચૂંટાઈ જાય, સામે બીજી કોઈ વ્યક્તિ હરીફ તરીકે ઊભી જ ન હોય તેવી વ્યક્તિ, તો તેને બિનહરીફ કહેવામાં આવે છે. તો તેવી રીતે તે ચૂંટાઈ જાય તો ત્યારે પણ તે વ્યક્તિ 5 વર્ષ સુધી સત્તા પર રહી શકે છે. આમ 5 વર્ષનો સમયગાળો
હોય છે. સંસદીય સરકાર સંયુક્ત રીતે જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. અંડરલાઇન કરજો, જવાબદાર સરકાર એટલે શું? તો સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરતી હોવાથી જવાબદાર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ તેમજ એની બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. એવી સ્પષ્ટતા આમુખની અંદર કરવામાં આવેલી છે. બંધારણના ઘડવૈયાઓએ જે એમણે બંધારણ ઘડ્યું છે, ખાસ કરીને ડૉક્ટર આંબેડકર, એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. બંધારણનો ઉલ્લેખ થાય એટલે આંબેડકરનો ઉલ્લેખ ન થાય એવું ક્યારેય બને નહીં. બહુ મહત્ત્વની વ્યક્તિ છે બંધારણના ઘડતર માટે. તો ઘડવૈયા અને ભારતના લોકોનું સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે કે જે લોકોને આપણે વોટ આપવાની તેમને સત્તા આપી છે તેવી વ્યક્તિઓ યોગ્ય નિર્ણય કરીને સાચી વ્યક્તિને એક સરકારના પ્રતિનિધિ, આપણા પ્રતિનિધિ તરીકે સરકારી કામકાજ કરવા માટેની સત્તા આપવામાં આવે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના, આવા કાર્યોની જોગવાઈ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. એટલે ભારતને લોકશાહી રાજ્ય શા માટે કહેવામાં આવે છે? તો આ બધા ગુણોને લીધે થઈને. કયા કયા ગુણો કહેવામાં આવે છે? એક તો મૂળભૂત હકો બંધારણની અંદર જે આપવામાં આવેલા છે તેના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના, આ બધા કાર્યો અને જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી ઉપરની વયની વ્યક્તિઓને કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. જો મતદાર યાદીમાં નામ નોંધાયેલું ન હોય તો તે મત આપી શકતો નથી. તો મતાધિકારને કયા કયા મત આપનારી વ્યક્તિને, વોટર જેને આપણે કહીએ છીએ, એને કયા કયા અધિકારો પ્રાપ્ત થાય છે? તો એને કેવી રીતે મત આપવાનો અધિકાર તો પ્રાપ્ત થાય છે, પણ એને સમાનતા કેવી રીતે આપવામાં આવે છે? તો કોઈ પણ જાતિની વ્યક્તિ હોય, બરાબર, સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો, કોઈ પણ જ્ઞાતિ હોય, એટલે કે આપણા નામની પાછળ આપણે જે સરનેમ લખીએ છીએ આપણી જ્ઞાતિ છે, એટલે કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય. ધર્મ તો બિનસાંપ્રદાયિક દેશ છે અને કેટલા બધા ધર્મો આપણા દેશની અંદર અસ્તિત્વ ધરાવે છે, એટલે કોઈ પણ ધર્મની વ્યક્તિ. ત્યાર પછી છે ભાષા. જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષા હોય. દરેક રાજ્યની પોતાની આગવી ભાષા છે, બરાબર. ગુજરાતમાં ગુજરાતી, મદ્રાસમાં મરાઠી, કેરળમાં તેલુગુ, આમ તમિલનાડુમાં તામિલ. અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ભાષા. કોઈ પણ ભાષા ધરાવનારી વ્યક્તિ હોય એને મત આપવાનો અધિકાર છે. ભાષા પછી આવશે લિંગ, બરાબર. જાતિની વાત કરીએ આપણે, એમાં જાતિમાં ખાસ કરીને આપણે એવી વ્યક્તિઓનો સમાવેશ કરીશું કે અલગ અલગ કાસ્ટવાઇઝ, સમાજવાઇઝ જે જાતિ હોય છે તે. અને લિંગ એટલે સ્ત્રી, પુરુષ, બાળકો, એમ. શિક્ષણ, ગમે તેટલું શિક્ષણ ધરાવેલું હોય એના માટે મિનિમમ શિક્ષણ કેટલું હોવું જોઈએ એવી પણ જોગવાઈ આપણા બંધારણની અંદર નથી. એટલે ગમે તેટલું, ક્યારેક તો સાવ ઓછું ભણેલી વ્યક્તિઓ પણ સીએમ તરીકે કામગીરી નિભાવતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારના શિક્ષણના પણ ભેદભાવ તેની અંદર માન્ય ગણવામાં આવતા નથી. આવક કે જન્મસ્થાનના ભેદભાવ, બરાબર. આવકમાં પણ અસમાનતા, પુષ્કળ પ્રમાણમાં અસમાનતા જોવા
મળે છે. જુદી જુદી વ્યક્તિઓ, આપણી જ આજુબાજુમાં રહેનારી વ્યક્તિઓ, આપણે ખાલી એક ઉદાહરણ લઈએ કે આપણી સોસાયટીમાં રહેનારી વ્યક્તિઓ, તો દરેકની આવક એક સરખી નહીં હોય. કેટલાક લોકોની આવક બહુ બધી હશે, કેટલાકની મીડિયમ હશે, કેટલાકની સાવ ઓછી હશે. ત્યાર પછી જન્મસ્થાન બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે આપણે તો બહુ મોટા દેશની અંદર રહીએ છીએ, તો જુદા જુદા રાજ્યોમાં રહેવાનું, કામ ધંધા અર્થે, નોકરી અર્થે જુદા જુદા રાજ્યોમાં લોકો રહેતા હોય છે, તો ત્યાં તે બાળકનો જન્મ થયો હોય તેવું પણ બની શકે. એટલે જન્મસ્થાન કોઈ પણ હોઈ શકે છે, ક્યારેક ભારતની અંદર, ક્યારેક ભારતની બહારનું પણ હોઈ શકે છે. તો જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના. હવે ઉંમર કેટલી રહેશે? 18 વર્ષ કે તેનાથી વધારે. એટલે જો મત આપવો હોય તો મત આપનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. 18 વર્ષથી વધારે હોય તો વાંધો નહીં, 18 વર્ષથી નીચેની વ્યક્તિ મત આપી શકતી નથી. અને છેલ્લે આ મત આપવાનો અધિકાર 18 વર્ષની પુખ્ત વયની વ્યક્તિને હોય છે, જો કે મતદાર યાદીમાં તેનું નામ નોંધાયેલું ફરજિયાત રીતે હોવું જોઈએ. અને એટલા માટે ચૂંટણી થાય એ પહેલાં મતદાર યાદી તૈયાર કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટેશન થતું હોય છે. તમારે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાના હોય, સુધારો કરવાનો હોય તો તે થઈ જાય, એસસીમાં કરવાનું હોય, ટૂંકમાં કોઈ પણ પ્રકારના કંઈ પણ ફેરફાર કરવા હોય તો એ ધીમે ધીમે થઈ જતા હોય છે. તો આવી રીતે જુદી જુદી વ્યક્તિઓને મત આપવાનો અધિકાર હોય છે. 18 વર્ષ કે તેથી ઉપરની વ્યક્તિઓ મત આપે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને કોણ આપી શકે? તો કોઈ પણ જાતિની, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મસ્થાન, આ બધા જ ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ એ ચૂંટણીમાં ઊભા રહી શકે છે. એવી વ્યક્તિઓ 18 વર્ષ કે તેનાથી ઉપરની હોય તો મતદાન કરી શકે છે અને પોતાની પ્રતિનિધિત્વ રજૂ કરી શકતા હોય છે.